શિવાસ તો ફોટા પડા બેજો લે મારો બેટું ફોટા પડા બેજો લે ડબરું બાબુ એ શિવ ગાઈસ ગુડ મોર્નિંગ સવાર બધા નાદરા છે તો 2-3 દિવસથી તબિયત ખરાબ છે ગાઈસ તો ચલો બધા પહેલાં ફેમિલી મુલાકાત કરી દો તમને પછી વાત કરીએ શાંતિથી મમ્મીજી ગુડ મોર્નિંગ શું વાત છે વહેલા સાફ સફાઈ તો જો વહેલા મસ્ત રસોડાની સાફ સફાઈ ચાલુ કરી દીધી મમ્મીજીએ ચોક ત્યાં જ વહેલા ખબર ને ભાઈ હા મોટા ભાઈ આયા નહીં હજી નહીં ચાલો ભાઈ તો મમ્મી મસ્ત રહોડાનો વારો લઈ લીધો છે તારી વહેલા રહોડું સાફ સફાઈ થાય જુઓ ચલો ભાઈ જો પપ્પાના નહીં રહેશે લગભગ 90% તો પપ્પાની મુલાકાત તમને કરી દઈએ મમ્મી ચા પી દીધી હું ચા પી લીધી બરાબર તો ભાઈ જો આ બાજુ પપ્પા માટે મસ્ત મજાની દવા ઉકળી રહી છે દેશી સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં પહેલી સવાર પડી ગઈ છે સવારમાં રાધે રાધે અને આ બાજુ અમારા વિરેનભાઈ વહેલા શું કરે છે ગટ્ટો બનાવજો હાય વિરેન ગુડ મોર્નિંગ પતંગ છે બીજું કોઈ આવડતું જ નહીં હું આખો દારો અને આ બાજુ છોટે સાત્વિક ગુડ મોર્નિંગ શું લાયા સાધુ ભાઈ અરે ક્યાં વાત હે ભાઈ બંગડી લાવી તમે છે શું વાત છે ભાઈ તો કાંઈ વહેલા જુઓ ચા નાસ્તો રેડી છે નાસ્તામાં છે વહેલા વઘારેલી ખીચડી પછી આ બાજુ ગરમા ગરમ રોટલી બનાવી છે પૂછાય વહેલા અને આ બાજુ છે મરચું વાત છે ભાઈ તો કાંઈ એ સાધુ તું નાસ્તો કર બેટા હા તો બાકી છે તો ચલો કાંઈ વહેલા નાસ્તો રેડી છે પૂજાએ નાસ્તો બની કાઢ્યો છે કારણ કે અત્યારે વહેલા નાસ્તો કરીને આજે આપણે નીકળવાનું છે શિવાંશને મળવા એટલે કે આપણા નેહાના ઘેર એટલે કે ગુજારે જવાનું છે બરાબર બધા રેડી છે આપણે જોઈએ પૂજા કરે છે પૂજા ઓહો પૂરી તો રેડી થઈ ગઈ તૈયાર વાત છે ગુડ મોર્નિંગ તૈયાર તૈયાર તમે અને આવો છો ને લાવી જાઓ પૂછો બધું પૂજા રેડી થઈ ગઈ છે તું નાસ્તો કર્યો ખાઈ લીધું તું જાઓ ખાઈ લીધું મન તો ખાવડો ચા ગરમ કરો ચા જો કઈ આપણે જો છોટે સાથે તો પતંગ જ આખો દારો તો કઈ આપણો બ્લોગ સ્પેશિયલ બનાવવાનો હતો કારણ કે આજે જવાનું છે આપણે સિંહાસને મળવા એટલે કે નેહાના ઘેર આપણે સિંહાસને કામ જવાનું તો બતાવ્યું તમને નેહાનું પિયર એટલે કે એનું હોમ બતાવશું બરાબર ગુજરાતી તો તમે કઈ રેડી રહેજો આપણે નીકળી આપણે મમ્મી કરવાનું એટલે બધા આખી ફેમિલી ઘર જવાનું હતું બરાબર આવું રોટલી હોય અને આવું મરચું હોય અને આવા મજા જુદી હોય આવું તો ચલો કઈ નાસ્તો કરી લઈએ અને પૂજા નાસ્તો કરી લીધો પણ મમ્મી પપ્પા બધા પણ નીકળી જોડે બરાબર બેન ખાઈ લેડો ચલો ભાઈ તો આપણી ગાડી ફાઇનલી રેડી છે આપણી સાસરી જોઈએ છે નેહાના પપ્પાની ખબર લેવા માટે એ બધું ઠીક છે પણ તમે મને કોઈને યાદ નહીં કર્યો બગા ના એવું ના હોય તો કેવું પડે સાધુભાઈ કાકા નતા લઈ જવા હારી તારે તૈયાર હું થયો તમે એ બુજ્યા એ પૈસા ભરી ના મળે તો સરકારી ચાલવો છે મને કેવું તો તું ચાલુ વિડીયો યાર તમે એકાદ લેતા જઈએ તો હું કહું એડો ચોક્કસ લઈ જાઓ તમે લઈ જાઓ તમારે ખાલી કીધો જ ચેતને તમે આવશો તો હું રજા લઈ લે તો રજા મળી જાય તમારે તો કાલે હારા પણ જવા જ પેથી અમે ત્યાં ભેગા થઈએ તો તમે ભેગા થવા બહુ કેવું શિવાસથી મળ્યા નહીં શિવાસને મળતા હોઈએ કારણ કે બચ્ચા ડબુડો ચાંદનો યાદગાર વિડીયો કોલમાં રોજ આમ તેરાવા કે બાબા તેરો આવું કે આટ જ જોઈ રહ્યો છે ફોન આવે ને આનો હાલ કે ટેકડે મૂકો હજી ઘેર જઈને સમાચાર કરશી ચેતનભાઈ ખાવાના ચેતનભાઈ માટે મસ્ત સરપ્રાઈઝ છે એ ઘેર ગરમા ગરમ રોટલી તૈયાર છે અને મરચું પડી છે ખીચડી પડી છે ના મમ્મી રોટી છે
નહીં પેલા કે રોધ્યું મમ્મી ફોન કર્યો હાલ એવું છે ઓ મમ્મી રોધ્યું મમ્મી કે જમી લે ના મૂકો આવું જા ચાલ રોહિતભાઈ આચી જ્યાજો પણ જમવાનું બનાવ્યું છે વાત કરી ફોન તો કર્યો guys, ચલો આપણે મળતા આવીએ અને ચિંતાબેન રાજી હોય કે તમે બધા ગયા હડજો કઈ ના જમવા હાલ ફોન આવ્યો તેજીનો કે જમવાનું બનાવ્યું છે લેડો આચી જ્યા હતા ને ચલો ભાઈ જો પપ્પાજી આવીએ ફર્સ્ટ ક્લાસ પપ્પાજી વાહ વિવે માટે એમના માટે દવા લીધી છે તો દવા લીધી તો પ્રસાદ લાય ને આ પપ્પા મારો દવા લીધી છે પૂજા તૈયાર પૂજા રેડી દવા લીધી એમના માટે મલાઈ બનાવવાનું છે પછી મારું છે કે જો ભાઈ પપ્પા આવી ગયા છે તો આપણે બધા મને કરીએ મમ્મી ચેરી વાર છે ચાલો ગાય તો પૂજાને પપ્પાને બધો જોઈશું સિવાન બોલવા માટે એ ગુલાબ જળ છે બેટા બે બંકા તૈયાર થયા જો આ બાજુ મમ્મી કાકુ બોલ આમ તો જો એકદમ સાદો બ્લોગમાં છે હા સલેબી આચું જ્યાં તો હતા સારું બધા જતા હવે લેડો લેવો હું જઉં રેડી છે પપ્પા હું નોકરી જઉં તાનો આચું જ્યાં ચાર્જિંગ ના કરવા દીધું બોલે પૂજા હતી એ તો ચાર્જિંગ પેલા ગાડીમાં સર લઈ જશે લીધું રહ્યા છીએ મમ્મી રેડી છે પણ ના એ તો ઓન ચાર્જિંગ ના હોય મમ્મી મમ્મી લેડો રેડી ચલો ગાઈસ મમ્મીજી રેડી મમ્મી હાલો હાથથી તમે શાંતિ જઈને આવો બધો સલેજી ચલો ગાઈસ મમ્મીની સાથે આજે બહાર જવાનું છે આજ મમ્મી આપણો હોટલમાં નાસ્તો કરાવે છે ડન 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 ડન. ચા અને પાપડી હું કીધું હા કપડો પહેર્યો નહીં આરા પેલા આરાય આરા પેલા આરા ખરેખર હા ખરેખર પ્યાસી જ કહું હતું તે અચ્છા. અરે વાહ ભાઈ વાહ નહીં થતું હું કહું છું આમ જો શિવાજી યાદ આપજો સારું આપણે રસ્તામાં ખાવાનું છે ઓમ જોઈએ કે મામું જો બાને કે ખરેખર હું ખાવાનું કઢી પાપડી કરી પટ્ટી પાવાની છે કઢી પટ્ટી આજે બાની રોજ કાકાની બાના ભાગાનો અલે પેલી તો હાથી જીયાનો ફટફટ બો લેડો તો જો તાર હાથી તમે નહીં બીજે એવું કે ખબર છે કે કોમ કરવા કે પપ્પા ને એવા જો તમે આગળ લઈ જાઓ ઓય પૈસા થઈ ગયા ખબર પડી ત્યારે ભૂલ પડ્યો ઘર બે લે પણ ખોટું મોડું ના કરો વાત સાચી ગાડી બેઠે બેઠે પેસી હતું તો ચલો ગાઈસ હવે નીકળી આપણે રેડી થઈ જાય શિવાસ છે તો વાર જોઈએ ઓમ કઈ વાર જોઈ રહ્યો શિવાસ શું કેવું ચાલો જો ચાવડો કયો ચાવડો કેમ કાવ તો ગાઈસ રેડી થજો કાકા આજ મમ્મી પાસે આપણે તાલ પડાવવા ઓકે મમ્મી પેલું લીધું બધું શિવાજ માટે લીધું પેકેટ બડી લાવી સાચું લીધું બોટલ લીધી હા લઈ લીધું પેલી બોટલ લાવે તું જોઈ લે પાછળ પર પેલું જળ ગંગાજળ લાવે પપ્પા પેલું કહેતા એવું કહેવાય ગુલાબજળ ગુલાબજળ મીકી ભાઈ સેલિબ્રિટી આરી આરી સ ઓકે 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 ચલો બીજે બીજો રે બેજો તો કે આપણે જો પપ્પા બધા ઉભા છે રસ્તામાં અમારા દક્ષાબુન આવું છું દક્ષાબુન લેવા માટે ઉભા છે દક્ષાબુન આવ્યો ના આવ્યો સાતુભાઈ કાલ લેવા ઉભા આપણે હા ખોલે ખોલ એ બાદ ખોલો બેવા નહીં દક્ષાબુન ચલો રહ્યો હે પપ્પા તો કે જો દક્ષાબુન લઈ લઈએ આપણે જો દક્ષાબુન આવી દેખો છે જો મોદુલ ની એન્ટ્રી થઈ જાય મારે રોહિતભાઈ ચંપલ એટલે પાછળ આટલું પગલા જો ગાઈસ અરે કોણ આવી લે કોણ આવી લે દક્ષા તું દક્ષા આગળ વચ્ચે જા પાછા બે આદો પેલા હાઉ તમે દક્ષા બોલ આવી ગયા નહીં બગડે બેજા હેલો દક્ષા આ સબસ્ક્રાઇબ બોલાવ તને જો ભાઈ આવી ગયા ભાઈઓ તો બેહી ગયા ના બાજુ દક્ષા બોલ દરવાજાને ટેકર ના દેશો આમ થેરા કરાવા દક્ષા સબસ્ક્રાઇબ બોલાવ હા એ તો કે થેરા પેલા હા, એ તો દેવા દેવો દક્ષા ઉના આયો તું કે દક્ષા બોલ ને મને એન્ટ્રી થઈ જઈ છે આ દરવાજો આપણે તો ગાય ચલો વોકમાં ટાઈમ બેહી ગયા જમતમ કરીને બધા ગચમ ગચ્છી કરી અને હવે મળીએ નેહાન ઘેર જઈને બરાબર નાયો જોવા પહેલું જોવા દક્ષા
બધા સબસ્ક્રાઈબર મેસેજ આવે છે નહીં પપ્પા અહીં, અહીં. મેં કીધું નહીં આયા સર નહીં આવ્યો. પછી પપ્પા બેઠા એમ. ચો જો લે માં શિવ છે શિવ આલિયા શિવાસ તો ફોટા પડા બેસી લે મારો બેટો ફોટા પડા બેસી લે ડબરું બાબુ એ શિવ શિવ બાબા આશે લે નેહા તારી જેટલું અંબાલા અરે બોલ માં નેહા પાન જવું છે આ ઘટીયો તને નેહાઈ તી રે બચી કરી પેલા નેહા બચી કરી જા તું કરતા નેહા ઘેર બેઠા છીએ જો શું ફોટા પડા બેસી ગયો શું ફોટા પડા બેસી ગયો છે હે જો શું કહેવાય યાર મોટો મમ્મી શું કહેવાય શું કહેવાય ને આવું કહેવાય એ તેરી લઈ જાવ ભાઈ ને આવો એ રમવા પડ્યા છે બોલા છે દાદા બાબા કે શિવ આમ ભાનો અવાજ આપણો માથે મને આવતો તરત કરે બે હાથ સાતું તું બોલાવજે હા એ ડી શિવ અલ્યા બબુડું તું નમાવ લે દક્ષા ભાઈ નમાવ લે હે દક્ષા કુદાજી શું બહુ મારે માઈ શિવ રંબા દે મમ્મી તને તો ઓળખે ઓળખતો રે ભૂલી ગયો હા હે ને હા ફોટા બડા બતાવતી રહેજે મોબાઈલમાં તું ઓળખતો નહીં ભૂલી જાય પાછો રે હાલે ઢબુડા એ આને તું ગાલ ને કે બબુડા શિવાજ પેલા વિડીયોમાં મારે રોજ બધા અંબારું તને કે એવું કીધું શું કીધું શું કીધું કે છે તમારે ચોટી બધે લબાલ છે પેલા હે અને હું સાબા ચાલુ કરીશ ઓટો મૂકવાસ કહી શકું એવું કહે છે એ દયા એમ તો નહીં ગમતું એવું દબાય નહીં ગમતું એમ તો રમા તો જ ગમે પાછું હે ને અલે ચોટી એ જોજે આ બાજુ જોજે ચોટી લાગે આમ જોજે મામું જો કોમ જો બતાવું બેઠા છીએ આમાં શિવ મારીએ છીએ ચા બા પીએ પાછું તો ચલો ગાઈસ આપણા નિહારા ગેસથી સિંહાસન મળી લીધું છે પછી નીકળીએ હવે ઘેર લે પૂછા હેઠજો હવે નેહા આવજો તાન ગોપીનાલ જો વીરા લઈ લે કે પેલા બાદ 2000 અલ્યા ભાઈઓ બબુ આવજો ભાઈઓ ટાટા એટલે મઉં છું ટાટા કરીએ હવે પૂજા સાતુભાઈ આવજો કોઈ ચિંતા ના કરતા અને કાલ દવાખાને જઈ આવો તો તાકી હો કશું હતો નહીં દવાખાને જઈ આવે તો અલ્યા ભાઈ હોર પે લીધા લે અલ્યા મારો ભાગ કરજો ગાડી લઈને નીકળે આપણે સાથે પછી ઊંઘી ગયા છે હેલો ગાઈસ તો આપણે ત્યાંથી ગોજારી નીકળ્યા અને અમારા દક્ષાબુનના ઘેર આવી ગયા કારણ કે વિસનગરના રોડ પર આવીએ દક્ષાબુનના ઘેર તો આવવું પડે શું કેવું હે દક્ષા
હા દક્ષા કરતા આવું પણ આટલા ને કઈ પારી થઈ જાય હમણાં આ બંકો સારું કરજો લો રે તો છોકરો મોરી થઈ ગયા આગળ વધારે નહીં દક્ષા ઘણી વાર રહી પટલે નીકળીએ અમે પછી મોવું થાય પછી અમારા દક્ષા લે રે તો કઈ અમારા દક્ષાબેનનું ઘર આવી ગયું છે પણ આ તો તમને દક્ષાબેનના ઘરની મુલાકાત કરાવું છું રોજ ઘરના બહારથી મુલાકાત કરે આ મોંથી મુલાકાત કરાય એવું કહેવું દક્ષા કોણ દક્ષા ઘેર કોણ તારે તાણ જો કઈ આજે મારા દક્ષાબેનનું ઘર હું તો ઘેર કોણ છે તારે હા મહેમાન સર કેમ છો મધુલ ઓહો ચલો ચલો ભાઈ યારો હા કરી દે તું કે દક્ષાબેનના ઘેર આવી ગયા છીએ મળીએ તમને ચા પાણી કરી લઈએ ફટાફટ પછી નીકળીએ હેલો ઉપર દાદો પાછા લે આલુ જો હઈ કેટલા પૈસા થયા પપ્પા નહીં યાર આવજે બબુ ટાટા એ આબુ છે ઘેર આબુ આમ આમ જો પેલા ચેતાકા ટાટા કહી દે ચેતાકા ટાટા કહે મોમાં ટાટા કહી દે તારો આવજો લે બેજો એ પાછા બેજા તું યાર હું આખી દે બેજો ઓકે વાખી દે બેટા તો કઈ હવે નીકળી આપણે લ્યો પૂજા જીએ તાર દક્ષા પપ્પા આગળ લે આવજો મહેમાન તાર ગાઈસ ફાઇનલી જો અમારી ફેમિલી ઘેર આવી જઈ હા 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 પપ્પા માધેના ટાઈમે આવી ગયા ખરા તમે ટાઈમ આવી ગયા ખરા મંદિરના ટાઈમે હા હા અલે અલે આ શૈલેષભાઈ છોકરાને તો ઉતારો અલે અરે ખુલતું નહીં પાછળ ખોલી એ પાછળ ને તું પેલું તો ચેતનજી જોજે પાછા મળીને આવ્યા બબુ મળીને જબ્બર ટાઈમ લઈને આવ્યા માવો દેરો હાથમાં ઉતરતો હતો બોલ બહુ જોયો તો વિડીયો હોટ કરે ને બધા ભારે તો રોજ કરે કેટલા ટાઈમે જોયો એટલે પછી રોહિતલાલ મજા આવી ગઈ મજા આવી વાંધો કંટાળ નતા પાછા આખો દાડો લઈ લીધો નક્કી આખો દાડો કરે કે મારો હું તારનો એકલો એવો કંટાળો એમ બોલ ઘેર કોઈ ના ખરેખર ચા તો ચા અભડી મકા આખો દાડો છે ને ખરેખર આપણે કદી એકલા રહ્યા ને કંટાળો આવે દક્ષાબુના ઘેર છે ને દક્ષા ઘેર ના જે પારી એ જાય મને કે ના કોઈ નહીં નથી મજબૂરી છે એટલે બસ મજબૂરી છે એવું ફોટા લેવા બધું કેવું આધાર કાર્ડ રહી ગયું કાલે અબુ બદલવું હોય ને હા એ બદલો એના માટે મમ્મી ફોટો ના માટે હો પપ્પા તો કોકનું બચપનનો ફોટો લગાવી દીધો ચલો ગઈ તો ફાઇનલી મમ્મી રાતી ચા પીશું પપ્પા ચો યાદ આવ્યા પાછા મમ્મી પપ્પા રાતી કીધી ભૂખ લાગી છે ચાલ ગાઈ તો ફાઇનલી મસ્ત મજાની મમ્મી બની રહી છે ચા મમ્મી આ રીતે ગોળ આદુ બધું ભેગું કરી હા તો ચા ફાટી ના દે ના ફાટે એવું છે તો ગાઈ ચા બનો મસ્ત મજાની ચા પીએ એવું છે ઓકે ચલો જો પપ્પાને મસ્ત મજાના વાત છે મસ્ત મજાની ચા બને મમ્મીને હાથની ચા પીને પછી માધીને જવું કેવું ચા પીને તો આરતીનો ટાઈમ તો થઈ ગયો આરતી ચાલુ થઈ જાય ચાલુ જ આરતી ના હતો રે તો પપ્પા એ તો પેલો હશે કે હવે આવે તો આરતી તો હું પતી આરતી તમારે થઈ ગઈ બહુ ના બને ના હતો નહીં તું હતો આરતી પતી દે આરતી બહુ મમ્મીના હાથની ચા પીવામાં ચલો તો રાહ જોઈ રહ્યો છું સબસ્ક્રાઈબરો રાહ જોઈ રહ્યા છે ચા તો જોશે આ ફેમિલી કે દેખ ચા વગર જો ભૂલજો ગાલે મોહત જો ચા પીવી તમારે
હા મેકલી મને મેકલી દે ચલો ગાઈસ ચા તૈયાર જો પેલા એ પીયું મમ્મી હઈ હઈ આવું ના ચાલો પર લઈ ચાલા તું ફટફટ લે ઉપાડો પપ્પા કે બહાર જા અલે વેલા ચાલ કે મતલી ચાલી બસ 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 ઘણી થઈ એ યાર મમ્મી की बाल ना મમ્મી નહીં બારું કામ હું એ રાજેશરાય એવું નાટક ના કરે ચલો ગાઈસ ચા બસ શી ઓળખતો નતો ઓળખતો તમારે હું શિવો તો બદલાઈ ગયો નહીં તો યાર પરિચય બધા પણ કે આના શી એવું કેવો તો ઓળખી જ તમારે હાથમાં આવ્યો તો હાથમાં આવે તેમ તો તેડ્યો તો પણ કે આનો મતલબ કે ઊંઘાડીએ કે ઊંઘે નહીં આમાં ઊભો થઈ જાય ઊંઘાય કે એવું ભાઈ 5 મહિના સુધી ઊંઘ્યો છે એટલું બચારો ઊંઘું કઈ કરાઈ રહ્યો કંટાળા કે ઊંઘ્યું ગયું કેળવા જેવો થઈ ગયો કે અમુક હા. કેળવાનું થઈ ગયું. ચા પી બેઠા કેતા તમારો અવાયો ચા પી લે બાબુ ચમ ઉતાર કરું તું હે બાબુ બુમો નહીં પાણી બધો ચા પી લે મમ્મી તો ચા પી નતા તો આખી મેટર જોમ્યો જરા થોડા મેલો બગત આ બંકા તો દૂધે પાવું પડે પાછું અને બંકો અમને દૂધ પીવું પાછા લેલો મમ્મી આ તો દેવતી ઓહો અરે વાહ શાકભાજી એટલા દેખડે એવું લાગે છે શાકભાજી ડુંગળી તો નહીં લાવ્યો વાહ ભાઈ વાહ અમારી ઘર તો રાજા ભાઈ કે હું ભાવ છે કે 3 કિલો હું બધી લઈ કે બધી લઈ દઉં હું તો નહીં લેવો હું બધી કિંમત કે 50 ગ્રામ લાવી બધી બરાબર છે હવે શાંતિ વિચાર આવે ઈ વધુ શેકો ડુંગળી પાણી શેકો છું એ ભાઈ જો પેલા ગેમમાં લુગડા પેલા લેજો મરચો પછી દૂધ નકમાં લુગડાના પત્તા ફરી ઓના બધી કપડા हाँ भाई भाई ये तो कपड़े ने तुलसी में ले जा तो सवेरे धो जाएंगे मस्त मजा की કાઠી તો દે अपन ना पे हमारा जाएंगे अरे लेकिन अभी तो पैर के जा उधर वो पेला घेर कैसे उगाड़ा फुगाड़ा जाएगा ये तो गए जो मम्मी जी ने बाहर जઈને આવી ગયો નેહાન શિવાસની નેહાન પપ્પાની ખબર બધા કાઢી પણ આવીને પાછું જો એનું કોમ લાગી ગયો મસ્ત મજાના રોટલા કરો પપ્પા માટે બાજરીના શું ગયો મમ્મીજી તમારું પપ્પાને બોલી કરાતો ને બાદને રોટલા બધા અને અમે જઈને આવ્યો બરાબર અરે શિવા સાચું નતો ઓળખતો તું? અમે તો ઓળખતો જ નતો ને એવું? સવા લોબા ટૂંકી વોટ કરી છે હું રોયો એ પહેલા તો 1.5 મહિનો થયો ને યાર એટલે વિચાર તો આ શું કોણ બધો જોઈ જોઈ કે જાઓ પણ આમાં સમય તો હોકાર આપણે જીવ બોલી જાય એ પછી ઓળખ્યો પ્રશ્ન વર્ષ પતમાં કોઈ આમ બેઠો ચાલો તમે મસ્ત મજા રોટલા કરજો એટલે હું સહેલેથી ઘેર જઉં છું પેલા ઘેર જઈને આવું ઓટો મારી અને દક્ષાભાઈ કુદાતો હતો ને તે જબર આવું એટલે આવું છે દક્ષાઈને પેલી ગટુની વાદીને રમવા પાવશે ના જોડી હા રે તો રોટલા કરી દે હું આવું સહેલેથી ઓટો મારીનો चलो गाइस गाड़ी पास अड़ी तुलसी में जगह क्या जगह क्या जगह क्या छोटू क्या खा रहे हो કાઢો મટાઓ ફોન તો છૂટી જવા ના ગામ અઢોડીનો ફોન તો ચાર ના ભાઈ કેટલી કષ્ટી વેઠવી પડે છે જો પાણી અંગાજ લેવું પડે આ તો નેચા પાયડે રાખો પણ આમ ગમે તો જમ્પ આવું પર સરકાર ના વાત કરો વાહ તાન જો સરકાય એ તો થોડી ઉડી છે એ કહેવાત નહીં અધૂરો કરો સરકાય અનાજ તો ગઈ ફાઇનલી મસ્ત મજાના વાગી ગયા છે 11:30 તો આપણે કામકાજ બધું પતાવી દીધું છે તો ચલો મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ હવે થોડું હજી કામ છે તો ફટાફટ બીજું પતાવી દઈએ યુટ્યુબનું તો કાલ મળશું મસ્ત મજાની એક નવી સવાર સાથે તો બધા મારા સબસ્ક્રાઈબરોને ગુડ નાઇટ એન્ડ રાધે રાધે